નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સુગમ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવેલું છે। જે પોર્ટલ મારફતે અગત્યના જે ડોક્યુમેન્ટ છે, જેમ કે આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, રેશન કાર્ડ છે, તો આવા અલગ અલગ 20 જેટલા જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની ઓનલાઈન અરજી કરી અને ઘર બેઠા જ હવે તમે આ ડોક્યુમેન્ટ છે તે મેળવી શકશો। તેમાંથી મિત્રો આવકનો દાખલો મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। હવે જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક અલગથી વિડીયો છે તે અપલોડ કરી દીધેલ છે। જો તમે તે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલા તે વિડીયો જોઈ અને તમારે રજીસ્ટ્રેશન છે તે પોર્ટલ ઉપર કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે પોર્ટલ ઉપર લોગિન છે તે કરી દેવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં મિત્રો લોગિનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા સિટીઝન લોગિનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે મોબાઈલ નંબરને સિલેક્ટ કરી અને રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ આપેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં એક કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને નીચે તમને એક લોગિનનો ઓપ્શન જોવા મળશે, તે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તે નંબર ઉપર એક 4 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ઓટીપીને વેરીફાઈ કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે બનાવવાની રહેશે, પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે। પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરી શકાય તેની માહિતી પણ આપણે જે રજીસ્ટ્રેશન અંગેનો વિડીયો અપલોડ કરેલ છે તેમાં આપી દીધેલ છે। તે જોઈ અને તમારે તમારી પ્રોફાઇલ છે તે અપડેટ કરી લેવાની રહેશે। પ્રોફાઇલને અપડેટ કર્યા પછી અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં જે સુગમ ડિજિટલ ગુજરાતનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં તમને બે ઓપ્શન જોવા મળશે, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં। તમે જે વિસ્તારમાં રહેતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં અર્બનનો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરશો એટલે શહેરી વિસ્તાર માટે જેટલા ડોક્યુમેન્ટ માટે ઓનલાઈન અરજી થશે તેનું એક લિસ્ટ છે તે તમને જોવા મળશે। જો મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો અહીં જે રૂરલનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી ગ્રામ્ય વિસ્તારના જેટલા ડોક્યુમેન્ટ છે કે જેમની ઓનલાઈન સેવાઓ શરૂ કરવામાં આવેલી છે તેનું એક લિસ્ટ તમને જોવા મળશે। તેમાં સૌથી પહેલા જ આવકના દાખલાનું ઓપ્શન છે તે તમને જોવા મળશે, આવકનો દાખલો આપવા બાબત। તો ત્યાં અહીં રીડ મોરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આવકના દાખલા માટેની જે અરજીની સૂચના છે તે સૂચના તમને જોવા મળશે। તે સૂચનાઓ એકવાર તમારે વાંચી લેવાની રહેશે। ત્યાર પછી નીચે તમે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો તમારે 20 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે, પરંતુ આ જે 20 રૂપિયા છે તે તમારે અત્યારે નથી ભરવાના। જ્યારે તમે ફાઇનલ અરજી સબમિટ કરશો ત્યારે તમારે 20 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં સેવા લેવા માટેનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવા લેવા માટેના બટન ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો એક આઈડી નંબર અને એક અરજી નંબર છે તે જનરેટ થઈ જશે, જે તમારે સાચવી રાખવાનું રહેશે। ત્યાર પછી અહીં ચાલુ રાખવાનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। પરંતુ મિત્રો તમે જે પ્રોફાઇલમાં તમારી માહિતી આપેલ છે તે માહિતી ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। અહીં મિત્રો તમારા જે સર્વિસના રિક્વેસ્ટ આઈડી નંબર છે તે તમને જોવા મળશે। અહીં મિત્રો નાણાકીય વર્ષ છે તે જોવા મળશે, કઈ તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે અરજી ફોર્મની તારીખ અહીં તમને જોવા મળશે। પ્રોફાઇલમાં તમારી જે માહિતી છે તે ઓટોમેટિક લઈ લેશે, જેમ કે મિત્રો તમારું જે ટાઇટલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે।
તમારી સરનેમ છે, તમારું નામ છે, તમારા પિતાનું નામ અથવા તો પતિનું નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પ્રોફાઇલમાં મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે, પ્રોફાઇલમાં તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે પણ અહીં ઓટોમેટિક લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. પ્રોફાઇલમાં તમે જે માતાનું નામ અને પિતાનું નામ અથવા તો હસબન્ડનું નામ આપેલ છે તે નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે. તેથી મિત્રો તમારે સંબંધ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અરજદાર સાથે શું સંબંધ છે, પુત્ર, પુત્રી કે વાઇફ, જે સંબંધ લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે તે પ્રોફાઇલ મુજબ અહીં ઓટોમેટિક આવી જશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારા જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ છે તે પણ અહીં ઓટોમેટિક લઈ લેશે. નીચે મિત્રો તમારે કરંટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે. પરંતુ જો તમારું જે હાલનું સરનામું છે અને કાયમી સરનામું છે તે બંને એક જ હોય તો અહીં જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું જે કાયમી સરનામું છે એવી જ રીતે ઓટોમેટિક હાલનું સરનામું છે તે આવી જશે. પરંતુ જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો આ બોક્સમાં તમારે તમારું હાલનું સરનામું છે તે ટાઈપ કરી દેવાનું રહેશે. અહીંથી તમારે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંથી તમારે તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી તમારે તમારા ગામનું નામ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો બીજા સ્ટેપમાં તમારે આવકની વિગત છે તે આપવાની રહેશે. જેમ કે મિત્રો આજે આવકનો દાખલો તમે મેળવવા માંગો છો તો તેમનો હેતુ શું છે? તમારે લોન માટે આવકના દાખલાની જરૂર છે, સ્કોલરશિપનો લાભ મેળવવા માટે આવકના દાખલાની જરૂર છે, કે સરકારની જે વિવિધ યોજના છે તેનો લાભ મેળવવા માટે આવકના દાખલાની જરૂર છે, કે અન્ય હેતુ માટે તમારે આવકનો દાખલો જોઈએ છે. જો અન્ય હેતુ માટે જોતો હોય તો અહીં જે અધરનો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી અને તમારે કયા હેતુ માટે આવકના દાખલાની જરૂર છે તે હેતુ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી હાલ અત્યારે તમે ધંધો શું કરો છો એટલે કે તમે ફાર્મર એટલે કે ખેડૂત છો. જો ખેડૂત હોય તો અહીં જે ચેકબુક્સ આપેલ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જો કોઈ પણ પ્રકારનો ધંધો કે બિઝનેસ કરતા હોય તો અહીં ચેકબુક્સ આપેલ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જો તમે જોબ કરતા હોય એટલે કે નોકરી કરતા હોય તો અહીં જે ચેકબુક્સ આપેલ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શનમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જો તમે ખેડૂત છો તો આગળ મિત્રો તમારી જે જમીન છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે તમારી જમીન છે તે કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે જમીન છે તે કયા તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે જમીન છે તે કયા ગામમાં આવેલી છે તે ગ્રામ પંચાયતનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે ગ્રામ પંચાયતનું નામ સિલેક્ટ કરશો એટલે તમારા જે તે સર્વે નંબર છે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે. તેમાંથી મિત્રો તમારા જે તે સર્વે નંબર હોય તે સર્વે નંબરને તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે. ત્યાર પછી વેરીફાઈ લેન્ડ ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે વેરીફાઈ લેન્ડ ડિટેલનો જે ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારી જમીનની વિગત છે તે ઓટોમેટિક આવી જશે. જેમ કે મિત્રો અહીં જમીનનો વિસ્તાર છે, એરિયા છે, ત્યાર પછી મિત્રો ખાતા નંબર છે, ખાતેદારનું નામ છે, તે તમામ માહિતી અહીં તમને જોવા મળશે. તે એકવાર ચેક કરી લેવાની રહેશે અને જે વેરીફાઈ સ્ટેટસ છે તેમાં મિત્રો અહીં યસ જોવા મળશે. ત્યાર પછી મિત્રો જો તમે જોબ કરતા હોય તો તમારા જે પાન કાર્ડની વિગત છે તે આપવાની રહેશે. તમારા પાન કાર્ડ નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ તમે જોબનો ઓપ્શન સિલેક્ટ નહીં કરેલું હોય તો અહીં તમે પાન નંબર આપી નહીં શકો. તમારે પાન કાર્ડની જરૂર નહીં પડે. પરંતુ જો તમે જોબ કરતા હશો તો તમારે પાન કાર્ડની વિગત છે તે ફરજિયાત આપવાની રહેશે. જો તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હશો, બિઝનેસ કરતા હશો તો તેની વિગત છે તે આપવાની રહેશે. જેમ કે વ્યવસાયનું નામ છે તે નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારો ધંધો જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારો વ્યવસાય છે તે જે તાલુકામાં આવેલ છે તે તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગામનું નામ સિલેક્ટ કરી અને તમારા જે વ્યવસાય છે, તમારા ધંધાનું જે સરનામું છે તે સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે મિત્રો તમારે જે ફેમિલી મેમ્બરની જે ઇન્કમ છે એટલે કે અહીં જે કુટુંબના સભ્યોની વાર્ષિક આવક છે તે આવકની વિગત તમારે દર્શાવવાની રહેશે. અહીં સૌથી પહેલા તો મિત્રો તમારા જે કુટુંબ છે, તમારું કુટુંબ છે તેમાં કેટલા ફેમિલી મેમ્બર છે એટલે કે સભ્યો કેટલા છે, રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એટલી સંખ્યા અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. માનો કે રેશન કાર્ડમાં 5 જણાના નામ છે તો અહીં તમારે 5 ટાઈપ કરી દેવાના રહેશે. હવે તેમાંથી મિત્રો કમાવનાર વ્યક્તિ કેટલા છે એટલે કે કેટલા વ્યક્તિ કમાય છે તેની સંખ્યા અહીં તમારે લખી દેવાની રહેશે. જેમ કે 5 માંથી એક જ વ્યક્તિ કમાતા હોય અથવા તો 2 વ્યક્તિ કમાતા હોય તો તેની સંખ્યા અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. હવે મિત્રો અહીં તમે જેટલી સંખ્યા ટાઈપ કરેલ છે એટલે કે તમારા કુટુંબમાંથી જેટલા વ્યક્તિ કમાય છે તેની વિગત છે તે તમારે આપવાની રહેશે. જેમ કે જે તે મેમ્બર એટલે કે જે તે સભ્યનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તેની સાથે શું સંબંધ છે તે સંબંધ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમની ઉંમર કેટલી છે એટલે કે એજ કેટલી છે તે એજ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. તેમની વાર્ષિક આવક કેટલી છે તે આવક અહીં તમારે ટાઈપ કરવાની રહેશે. તે વ્યવસાય શું કરે છે, જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાય અથવા તો જોબ કરતા હોય તો તેનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે.
અને એડ મેમ્બરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેવું મિત્રો તમે એડ મેમ્બરના બટન ઉપર ક્લિક કરશો એટલે તે મેમ્બરનું નામ છે તે નીચે એડ થઈ જશે। તમે આવી રીતે જોઈ શકશો એન્ટ્રી કે જ્યાં મિત્રો મેમ્બરનું નામ છે તેની સાથે શું સંબંધ છે અરજદાર સાથેનો, ત્યાર પછી તેમની ઉંમર શું છે, તે વ્યવસાય શું કરે છે, તેમની આવક કેટલી છે, તે તમામ વિગત અહીં તમને જોવા મળશે। જો મિત્રો અહીં મેમ્બરનું નામ છે તેને તમે ડિલીટ કરવા માંગતા હોય તો અહીં જે ડિલીટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે મેમ્બરનું નામ એડ કરેલ છે તેની એન્ટ્રી ડિલીટ થઈ જશે। ત્યાર પછી તમારી વાર્ષિક આવક કેટલી છે કુટુંબના સભ્યની, તમામ સભ્યની મળી અને કુલ જે વાર્ષિક આવક છે તે આવક અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં અરજદારની આવક કેટલી છે તે આવક અહીં તમને જોવા મળશે। આગળ મિત્રો તમારે ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે જે વીજળી બિલ છે તેની વિગત આપવાની રહેશે। તમારા વિસ્તારમાં જે વીજ વિતરણ કંપની હોય તે કંપનીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ઇલેક્ટ્રિસિટી બિલના જે કન્ઝ્યુમર નંબર છે એટલે કે તમારે જે ગ્રાહક નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીં ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી ક્લિક ટુ વેરીફાઈ ઇલેક્ટ્રિસિટી બિલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી તમે જે ગ્રાહક નંબર આપેલ છે તેમાં જે મેમ્બરનું નામ છે એટલે કે જેના નામે લાઇટ બિલ છે આવતું હોય, જેના નામનું મીટર હશે તેનું નામ અહીં તમને જોવા મળશે। ત્યાર પછી છેલ્લે જે લાઇટ બિલ આવેલ છે તેની રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે અને લાઇટ બિલમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે સરનામું અહીં તમને જોવા મળશે। જો મિત્રો આ વિગત છે તે ઓટોમેટિક ન આવે તો તમારે મેન્યુઅલી ફિલ છે તે કરી દેવાની રહેશે। અને અહીં જે વેરીફાઈ સ્ટેટસ છે તેમાં મિત્રો યસ નો ઓપ્શન આવશે તો અહીં વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે, પરંતુ નો નો ઓપ્શન આવશે તો તમારે મેન્યુઅલી વિગત છે તે ભરવાની રહેશે। વીજળી બિલની વિગત ભર્યા પછી અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો મિત્રો તમારે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે આપવાનું રહેશે। હવે રહેઠાણના પુરાવા તરીકે તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે વીજળી બિલ છે એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ છે। ત્યાર પછી મિત્રો અલગ અલગ જે મહાનગરપાલિકા છે તેમાં તમે જો રહેતા હોય તે વિસ્તારમાં તમે આવતા હોય તો તેમના જે મિલકત વેરાની પોઈન્ટ છે તેમનું બિલ છે, સાબરમતી ગેસ છે, અથવા તો મિત્રો રહેઠાણના પુરાવા તરીકે અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તો અહીં જે રહેઠાણના અન્ય પુરાવાનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો ટોરેન્ટ કંપની છે તેની વીજળી આવતી હોય તમારા ઘરે અને તેનું ઇલેક્ટ્રિસિટી બિલ તમે અપલોડ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો, અથવા તો અદાણી ગેસનું જો બિલ હોય અને તમે તે અપલોડ કરવા માંગતા હોય તો તમે તે કરી શકો છો। તમારે જે આધાર પુરાવો આપવો હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। માનો કે તમે લાઇટ બિલ આપવા માંગો છો તો અહીં જે વીજળીનું બિલ છે તેનું ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। વીજ વિતરણ કંપનીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જે ગ્રાહક નંબર છે તે ગ્રાહક નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે પ્રોવાઇડ કન્સેન્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો અહીં તમને એક ડિક્લેરેશન છે તે જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને સબમિટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો અહીં જે કન્સેન્ટ છે તે સબમિટ થઈ જશે। ત્યાર પછી જે ફેચ ડિટેલ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી અહીં મિત્રો એક કેપ્ચા કોડ છે તે તમને આપવામાં આવશે, તેમાં જે કેપ્ચા કોડ હોય તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફેચ ડિટેલ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીં કેપ્ચાને વેરીફાઈ કરશો એટલે લાઇટ બિલની ડિટેલ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી અહીં અપલોડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો લાઇટ બિલ છે તે ઓટોમેટિક અપલોડ થઈ જશે। તમારે મેન્યુઅલી લાઇટ બિલ અપલોડ કરવાની જરૂરિયાત રહેતી નથી, અહીં ઓટોમેટિક લાઇટ બિલ છે તે અપલોડ થઈ જશે। અને જે લાલ કલરમાં ડોક્યુમેન્ટ નોટ એટેચ નો ઓપ્શન છે તેની જગ્યાએ ગ્રીન કલરમાં ડોક્યુમેન્ટ એટેચ લખેલ આવી જશે। આગળ મિત્રો તમારે આવક અંગેના આધાર પુરાવા છે તે આપવાના રહેશે। તમે જે આધાર પુરાવા આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે તમે જોબ કરતા હોય તો છેલ્લા 3 મહિનાની પગાર સ્લિપ છે, ત્યાર પછી ગુમાસ્ત ધારાનું પ્રમાણપત્ર છે, અથવા તો પાછલા નાણાકીય વર્ષની બેલેન્સ શીટની નકલ છે, અથવા તો છેલ્લા નાણાકીય વર્ષના આવકવેરાના રિટર્નની નકલ છે, અથવા તો છેલ્લા નાણાકીય વર્ષનું ફોર્મ 16 છે, અથવા તો અન્ય આવકના જે આધાર પુરાવા છે। તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમના જે તે નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં જે બ્રાઉઝનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમે જે તે ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે। હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીઈજી અથવા તો પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ અને તેની સાઇઝ છે તે 2 MB કરતા ઓછી હોવી જોઈએ। નીચે મિત્રો જો અહીં ફેમિલી મેમ્બરની જો આવક આગળ દર્શાવેલ હોય તો તેની આવકનું જે પ્રમાણપત્ર છે તેની આવકનો જે આધાર પુરાવો છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તેમાંથી મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમના નંબર છે તે નંબર ટાઈપ કરી
બ્રાઉઝ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી જે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં જે ફેમિલી મેમ્બરની જે આવક છે તેનો આધાર પુરાવો અપલોડ થઈ જશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જેવી રીતે તમારો ફોટો છે એવી જ રીતે ઓટોમેટિક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં લઈ લેશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અહીં મિત્રો જે સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમને એક ડિક્લેરેશન છે તે જોવા મળશે. તે ડિક્લેરેશનમાં તમામ માહિતી એકવાર વાંચી લેવાની રહેશે. માહિતીને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે. ત્યાર પછી ગીવ કન્સન્ટ એન્ડ સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. જો તમે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય એટલે કે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની એક પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. આગળ મિત્રો તમારે તમારી અરજીને ઈ સાઇન છે તે કરવાની રહેશે. તેના માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે મેક ઈ સાઇન એન્ડ પે યુઝિંગ ગેટવે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમારા આધાર નંબર છે તે ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી મિત્રો અહીં જે આધાર ઓટીપી નો ઓપ્શન જોવા મળશે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ગેટ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારા જે આધાર કાર્ડ જોડે જે નંબર મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી જશે. તેમાં જે ઓટીપી આવે તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારે 20 રૂપિયા અરજી ફી છે તે ભરવાની રહેશે. તેના માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે પે યુઝિંગ ગેટવે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે પે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે પે ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કર્યા પછી મેક પેમેન્ટ ના બટન ઉપર ક્લિક કરશો અથવા તો અહીં જે પે નાઉ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી 20 રૂપિયા અરજી ફી છે તે ભરાઈ જશે. જેવું મિત્રો તમે પેમેન્ટ કરી દેશો એટલે અહીં જે પેમેન્ટની ડિટેલ છે તે તમને જોવા મળશે. તે એકવાર ચેક કરી લેવાની રહેશે. તેની જો તમે પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફી ભરેલ છે તેની રિસીપ્ટ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો આવકનો દાખલો મેળવવા માટે તમે જે ઓનલાઈન અરજી કરેલ છે તેનું જો તમારે સ્ટેટસ જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો તો સર્વિસ રિક્વેસ્ટ નો ઓપ્શન છે તે જોવા મળશે. તેમાં અહીંથી તમારે વર્ષ 2026 ને સિલેક્ટ કરી 100 નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે વર્ષ 2026 માં તમે જેટલી ઓનલાઈન અરજી કરેલ છે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં અહીં તમને ઇન્કમ સર્ટિફિકેટ નો ઓપ્શન છે તે જોવા મળશે. તેમાં મિત્રો તમે જે આવકના દાખલા અંગે અરજી કરેલ છે તે કઈ જગ્યાએ પેન્ડિંગ છે, કયા ઓફિસર પાસે તમારી અરજી પેન્ડિંગ છે તેનું સ્ટેટસ છે તે અહીં તમે જોઈ શકશો. તો આવી રીતે મિત્રો હવે તમારે જો આવકનો દાખલો મેળવવો હોય તો જે નવું સુગમ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી અને તમે ઘર બેઠા જ હવે આવકનો દાખલો છે તે મેળવી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.